હેલો, કેમ છો બધા? સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. સૌથી પહેલાં બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું આબુધાબી જેદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી, અને આગળ હું અમદાવાદથી અહીંયા આવ્યો છું. અને આજે આપણે એક્સપ્લોર કરવાના છે યુએઈ, દુબઈ. તો બ્લોગમાં લાસ્ટ સુધી જોજો. ને અત્યારે આપણે બસ જો એક ફ્લાઇટને અટેન્ડ કરી છે અને જસ્ટ લેન્ડ થયો છું. બસ થોડુંક ફેસને શું કહેવાય ક્લીન કરીને હવે જઈએ છીએ આપણે ઇમિગ્રેશન સાઇટ, અને પછી ત્યાંથી આગળ શું પ્લાન બને છે બધું બ્લોગમાં તમને જોવા મળશે. તો બહુ મજા આવશે. આજે આપણે જોવાના છે દુબઈ, કે જે તો બધાનું ડ્રીમ હોય જ છે. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. સૌથી પહેલાં આપણે જઈએ છીએ ઇમિગ્રેશનમાં, અને પછી આગળનો પ્લાન તમને આગળ જોવા મળશે. ફ્રેન્ડ્સ, તો આપણે છે ને ઇમિગ્રેશન ફિનિશ કરી અને આવી ગયા છે બહારની સાઈડ, એટલે સાવ જે એક્ઝિટ હોય છે ત્યાં હું આવી ગયો છું. અને કપડાને બધું ચેન્જ કરી મસ્ત ફ્રેશ થઈ અને હવે આપણે રેડી છે દુબઈ એક્સપ્લોર કરવા માટે. આપણી આગળ એક દિવસ છે, આજનો દિવસ. રાત્રે આપણે 12-1 વાગે પાછું અહીંયા એરપોર્ટે રિટર્ન આવવાનું છે. તો ફટાફટ આપણે જઈએ. અને જતાં પહેલાં સૌથી પહેલાં હું તમને અહીંયાની પ્રોસેસ અમુક કહી દઉં, અને પછી આ વિડીયો અહીંયા ફિનિશ કરી દઉં. તો ફ્રેન્ડ્સ, આપણે જે છે ઇન્ડિયન માટે અહીંયા વિઝા ઓન અરાઇવલ છે. તો તમે આવો એટલે ઇમિગ્રેશનમાં કાઉન્ટર નંબર 1 છે, તો ત્યાં જવાનું. ડાયરેક્ટ તમે પે કરી એટલે ત્યાં તમે વિઝા લઈ શકો. અને 48 અવર્સના વિઝા હોય છે. વિઝાની છે ને અમુક કેટેગરીઝ હોય છે. 48 અવર્સ માટે જોઈએ છે, કેટલા કલાકો માટે આપણે જોઈએ છીએ એ પ્રમાણે પેમેન્ટ કરી અને આપણે વિઝા લઈ શકીએ. તો ત્યાંથી જસ્ટ બહાર નીકળતાની સાથે જ અહીંયા છે ને લાસ્ટમાં સેકન્ડ નંબરનું જે એક્ઝિટ છે એની સામે જ છે બેગેજ આપણે સ્ટોર કર્યું હોય તેના માટેનું સ્ટોરેજ છે. તો ત્યાં તમે પે કરી અને બેગેજ રાખી શકો. અને ટ્રાન્ઝિટ વિઝાનું એવી રીતે હોય છે કે અપ ટુ 8 અવર્સનો તમારે લેઓવર હોય તો તમે ટ્રાન્ઝિટ વિઝા ઘરે બેસીને તમે લઈ શકો. તો મેં છે ને ટ્રાન્ઝિટ વિઝા લીધા છે, ઘરેથી જ પ્રોસેસ કરી હતી, બહુ સ્મૂથ હતી. આપણી જે પાસપોર્ટની ડિટેલ હોય છે એ અને વિઝાની હિસ્ટ્રી એડ કરી અને પેમેન્ટ કરતું એટલે થઈ જાય. અહીંયા સેકન્ડ નંબરની જે 7 નંબરની એક્ઝિટ છે ને એની જસ્ટ અહીંયા છે ને કોર્નર ઉપર તમને અહીંયા દેખાતું હશે. અહીંયા તમે છે ને બેગ જમા કરાવી શકો. આગળ તમે ફ્રેન્ડ્સ જે પ્રાઇસિંગ જોઈએ એ છે ને હું હમણાં બેગ જમા કરાવવા ગયો તો ત્યાં છે ને અલગ અલગ દિરહામની અંદર પ્રાઇસ હતી. 12 કલાકની અંદર, 3 કલાકની અંદર અને 24 કલાકની અંદર તમારે ત્યાં બેગ મૂક્યું હોય તો એક બેગની પ્રાઇસ કઈ રીતે હોય છે એ તમે આગળ જોયું. તો આપણે બેગ સબમિટ કરી દીધી છે અને હવે અહીંયાથી આપણે સિમ કાર્ડનો એક પ્લાન લેવો છે એક દિવસ માટે. તો એ ચેક કરી લઈએ અને પછી અહીંયાથી બસ દ્વારા જઈએ છીએ આપણે દુબઈ. ફ્રેન્ડ્સ, મેં અહીંયાથી છે ને વર્જિન મીડિયા જે સિમ કાર્ડ કંપની આવે છે ને એનું સિમ કાર્ડ લીધું છે 10 GB ઇન્ટરનેટવાળું. અને એના પછી અહીંયાથી મેં લીધી છે ટિકિટ. તો આવી રીતેની ટિકિટ છે, બસ ટિકિટ. 10 મિનિટ પછી આવશે. 35 દિરહામ છે એની ટિકિટની પ્રાઇસ છે. તો ચલો અહીંયાથી છે ને એરપોર્ટની બહાર તમે એક્ઝિટ લેતાની સાથે જ રાઈટ હેન્ડ સાઈડ આવશે એવું કીધું છે. હવે અહીંયા છે ને આપણે બસનો વેઇટ કરીએ છીએ. ઓફિશિયલી આપણે એરપોર્ટની બહાર સક્સેસફુલી નીકળી ગયા છીએ. તો અહીંયા ફ્રેન્ડ્સ, હું જ્યારે ત્યાં અમદાવાદથી નીકળ્યો ત્યારે મને એવું હતું કે ટ્રાન્ઝિટ વિઝા છે તો એના ઉપર આપણે બહાર નીકળી શકીએ કે એવા બધા ક્વેશ્ચન હતા. બટ એ આજે સોલ્વ થઈ ગયા છે. ઇઝી છે. તમે ઘરે બેઠા જ્યારે તમારી ફ્લાઇટના 2-3 દિવસ કે એક વીકની વાર હોય તો ત્યારે તમે નોર્મલી ફ્લાઇટની ડિટેલ, પાસપોર્ટની ડિટેલ, તમારા વિઝાની ડિટેલ, તમે યુકેથી આવતા હોય તો BRP ચાલે, એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન જસ્ટ આપણે પેલું ફોર્મ ભરતા એવી રીતે એડ કરીને એનું પેમેન્ટ હોય છે. પે કરીને તમે ટ્રાન્ઝિટ વિઝા લઈ શકો. અધરવાઇઝ તમે ભૂલી ગયા અને તમારો લેઓવર છે અહીંયા આબુધાબી અથવા દુબઈની અંદર 8 કલાક પ્લસ, તો તમે ઇઝીલી જઈને અહીંયા ટ્રાન્ઝિટ વિઝા લઈ શકો અને એક્સપ્લોર કરી શકો. તો આજે તો જો હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. લેટ સી કેવી મજા આવે છે. મજા તો આવે જ ને, શું કામ ના આવે. બટ આજે જોઈએ છે, આજે એક્સપ્લોર આપણે કરવાના છે દુબઈ સિટી. અત્યારે આપણે આબુધાબી છે, અહીંયાથી બસ હવે થોડી વારમાં બસ આવે એટલે નીકળીએ. તો ચલો આ ઇન્ફોર્મેશન આપણે અહીંયા ફિનિશ કરી દઈએ. બ્લોગ વધારે લાંબો ના થાય એટલા માટે આ બ્લોગ છે ને જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે જ આપ્યો છે. ને અહીંયાથી મેં આગળ કીધું એવી રીતે 35 દિરહામ છે અહીંયાથી ટિકિટ છે દુબઈ જવા માટે, અને 1.5 કલાક જેટલો ટાઈમ લાગે છે જવા માટે અને 1.5 કલાક આવવા માટે.
1.5 થી 2 કલાક જેટલો ટાઈમ એક્ઝેક્ટ લાગતો હશે. તો ચલો આ બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ. અત્યાર સુધી તમને કેવી મજા આવી મને કોમેન્ટમાં કહેજો. અને નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, જે થોડી વારમાં જ હું સ્ટાર્ટ કરીશ, કે એમાં દુબઈ સિટીમાં હું જ્યાં જ્યાં જે જગ્યા ઉપર એક્સપ્લોર કરવા માટે જઈશ તો એ બધું તમને જોવા મળશે. તો ચલો વધુ વાત ના કરતા મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી ટાટા, બાય બાય.